guys, good morning. How are you all doing? Welcome to the new vlog. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? I hope કે બધા મજામાં જ હશો. And અહીંયા good morning, fresh morning સાથે yellow matching દરરોજ મારા મેચિંગ કપડા પહેરો છો યાર. બીજા લઈ આવો ખર્ચા કરો. હેલો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? Yes guys. And જમવા મોર્નિંગ તો નથી, જો કે આફ્ટરનૂન છે એટલે આપણો વ્લોગ તો આફ્ટરનૂન થી ચાલુ થયો છે. અને આજનું પહેલા તો ફટાફટ મેન્યુ બતાવી દઈએ અને એના પછીની જે આજે મસ્ત મજાની ફ્રેશ ધમાલ કરવાની છે ને, સન્ડે ધમાલ, ઈ તમને કહેવામાં આવશે ને વ્લોગમાં. હમણાં અત્યારે એની પ્રિપેરેશન કદાચ થાય છે નીચે, ઈ હું હમણાં બતાવું કે શું છે ઈને. મારી તો આમ તમે આમ ચહેરાની ખુશી જોઈને સમજી ગયા હશો કે શું છે ઈને, મને શું ફેવરેટ છે ઈ થોડીક વારમાં બતાવો. એની પહેલા આપણે જોઈ લઈએ મેન્યુ શું છે ઈ બપોરનું. ગાઈસ, તો અહીંયા મસ્ત મજાનું ભરેલા રીંગણા બટેટાનું શાક અને અહીંયા છે રાઈસ અને અહીંયા ગરમા ગરમ રોટલી બનવાની તૈયારી છે. એટલે ચાલો બધા જમવા માટે. ને અહીંયા દાળ પણ રહી ગઈ હતી, આપણી ગરમા ગરમ દાળ. એકવાર પાછું રિપીટ કરી દઉં ગાઈસ, અહીંયા છે રીંગણા બટેટાનું શાક ભરેલા, અહીંયા છે રાઈસ ગરમા ગરમ, એન્ડ ઓ માય ગોડ ગરમા ગરમ દાળ, એન્ડ પાછળ ગરમા ગરમ મમ્મી, ગરમ જમવા વાળા, ગરમા ગરમ મમ્મી. બોલો બાકી. ગરમા ગરમ જમવા વાળા. ઓકે નાસ્તી રસોઈ બનાવી છે એટલે આપણે તો કઈ કરવાનું ઓકે, મજા કરો. અહીંયા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હેપી સન્ડે. ક્યાં પ્લાન હે સન્ડે કા? સન્ડે કા હમણાં રિયા બતાવ. જોરદાર પ્લાન છે ગાઈઝ. સન્ડે કરીએ છીએ તો ગાઈઝ પ્લાન બતાવીએ, નીચે જોઈએ શું કરે છે. હમણાં થોડીક વારમાં તમને બતાવી દઉં કે શું છે ને શું પ્લાન છે. અહીંયા આપણી પ્રિપેરેશન તો થઈ જ ગઈ. શું પ્લાન છે? હેલો, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન બધાય. આવો સ્વિમિંગ કરવા જાય. સ્વિમિંગ, યસ ગાઈઝ. એટલે હવે તમે જોઈને સમજી જ ગયા હશો કે અહીંયા ટ્રાય થાય. સ્વિમિંગ પુલમાં હવા ભરાય છે ને હવે ફાઇનલી ગાઈઝ. તો હવે તમે સમજી ગયા હશો કે શું સન્ડે નો પ્લાન છે. ઈ બરોબર પ્રોપર ભરજો હો ભાઈ, ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ અમને. નહીં થાય ને? ઓકે ચાલો ગાઈઝ, થોડીક વારમાં ડિસ્ટર્બ નહીં કરીએ, નહીં તો આમ અમારો જ ટાઈમ વેસ્ટ જશે. એટલે જલ્દી કરો. અને વરુણભાઈ હેલો, કેમ છો બધા? શું કહે સન્ડે? સન્ડે જો આજ નાવાનું રહ્યો. યસ, એટલે આજે તો મસ્ત મજાનો સન્ડે, ફ્રેશ સન્ડે. અને અહીંયા હાલે છે બધી પ્રિપેરેશન. તો સમજી જ ગયા છો કે શું કરવાના છીએ સન્ડે માં. આજે બંને એટલો ટાઈમ પુલમાં જ કાઢવાના છીએ, કેમ કે ગરમી એટલી લેવલની હતી ને. ગરમી જોઈને માસા કે એટલો બધો તમને પુલમાં આરામ દઈએ, તમારે ગરમી કોસ્ટ ન થવો જોઈએ, એવી બધું હાલે છે ગાઈઝ અત્યારે. એન્ડ હેલ્પ કરાવું કઈ તમારી? હેલ્પ જોતી હોય તો કેજો, હું કરાવીશ. થેન્ક યુ. અમે જોતું હતું તમે બોલાવશું તમને. નહીં હું હેલ્પ કરાવીશ. એટલે આ માને ને ગાઈઝ, હેલ્પ કરાવવાનું કહું તો તમને કહેવાય આટલું કે હેલ્પ કરો. નો કહેવાય. એનીવે ગાઈઝ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, કમેન્ટ કરી દો મસ્ત મજાની. ને મારા માસી કઈ બાજુ આવ્યા? માસી માસી ઉપર છે. ઉપર છે. થોડીક એવી મિસ્ટેક આવી ગઈ છે, થોડુંક પંપના લીધે આમ તેમ થયું છે, બટ હવે થોડુંક અરેન્જ કરીએ છીએ. હાઉ ડુ મારે શું ત્યાં? યુ તડકો છે બારે. તડકો તો છે પણ હવે જોઈએ યાર, થોડીક એવી વસ્તુ માટે પંપ નથી એટલે એમાં હવાનો પ્રોબ્લેમ છે. તો હવે જોઈએ કઈ રીતે સેટિંગ કરીએ છીએ. કંઈક ને કંઈક તો કરશું ને તમને એન્ટરટેન કરાવશું ને. અમે આજે તો સન્ડે ધમાલ મસ્ત મજાની કરવાના છીએ. એની પહેલા મોય अभी क्या कर सकते हैं गाइस. હવે આટલો મસ્ત પ્લાન કર્યો મોએ હો ગયા. બટ તમારા મોએ હો ગયા. રાઈટ, મોએ હો ગયા. મોએ. ફૂલ મોએ નહીં થવા દે. કંઈક તો કરશું, જોઈએ હવે શું કરીએ છીએ શું નહીં. ઈ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અપડેટ તમને આમાં ખબર પડી જ જશે કે થાશે કે નહીં. ગાઈસ, તો ફાઇનલી અમારે આમાં જે વસ્તુની અત્યારે જરૂર પડી તાત્કાલિક એ વસ્તુ લેવા માટે આજે પ્લાન કેન્સલ થવાનો છે. શું લેવા આપણે ગયા જાય છીએ માસા અત્યારે? પંપ લેવા જાય. પંપ લેવા જઈએ છીએ. આટલા તડકાના તમને થાવું જોઈએ કે નહીં છે, વેકેશન થયું એમ. એટલે ગાઈઝ હવે અત્યારે અમે નીકળી ગયા છે મસ્ત મજાનો પંપ લેવા માટે. થોડોક તડકો છે પણ હવે કઈ વાંધો નહીં. શું મજા કરવી હોય તો કઈક તો કરવું જ પડે, કુછ રિસ્ક તો લેના પડતા. એટલે થોડોક પંપ ગોતી આવીએ ફટાફટ, અને એ બાને થોડીક ચક્કરી મરાઈ જાય ને એવું બધું છે ગાઈઝ. એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને ફાઇનલી આજે તમને બતાવવાનો તો છે જ પૂલ પાર્ટી ને મસ્ત મજાનો સન્ડે ધમાલી કરવાના છીએ. એટલે બ્લોગમાં
કન્ટિન્યુ રહેજો ગાઈસ. જો એની મજા આવતી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વિઝ્યુઅલ ઓફ જામનગર ટ્રાફિક ગાઈસ. જો કે અત્યારે તો ટ્રાફિક નથી એટલે ડ્રાઇવિંગમાં મજા આવે છે ને, ટ્રાફિક નથી એટલે અત્યારે જ મજા આવે ગાડી હકાવવામાં. ઓકે ચલો ગાઈસ, અત્યારે તો ટ્રાફિક છે નહીં એટલે વાંધો નથી, ફટાફટ વયા જઈને લઈ લઈએ. યસ ગાઈસ, અહીંયા ફાઇનલી પંપનો મેળ કરીએ છીએ અમે, થાય એટલે ફાઇનલી હવે જો આવી ગયા છે કે મળી જાય તો ઠીક છે, નહીં તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાનો અહીંયા પંપ આવી જાય એટલે મસ્ત મજાનો એન્જોય કરીએ. ગરમીની પ્રમાણ થોડુંક હાઈ લેવલનું છે તો થોડીક ગરમી ઓછી થાય તો સારું કહેવાય. ગાઈસ તમે કમેન્ટ કરો કે ત્યાં તમારે કેવી ગરમી છે ને ગરમીનું પ્રમાણ શું છે. અહીંયા તો બહુ હાઈ એટલે હાઈ લેવલની જ ગરમી છે. આટલી ગરમી એટલે વાતું પૂરી, 2 મિનિટ આમ બેહાતું નથી. એમાં એવું છે ગાઈસ, આ એક વસ્તુ માટે અમારું જે કામ હતું એ અટકતું હતું તો આવી ગયું ને ફાઇનલી માસા. આવી ગયું. ઓકે પાછી પાર્ટી ચાલુ ને હવે જલ્દી જઈએ ને જલ્દી હવે પછી મસ્ત મજાનો હવે સન્ડે ધમાલ હવે ફાઇનલી સ્ટાર્ટ થશે. ક્યારના તમે જે વેઇટ કરતા હતા ને હું વેઇટ કરતી હતી કે ક્યારે થાય, પણ થોડુંક અટકી ગયું તો પણ હવે ફાઇનલી સીટ બેલ્ટ પહેરો, ગાડીમાં જરૂરી છે, પેલા મને થયું એટલે ચાલો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આપણા હાથમાં હવે પંપ આવી ગયા છે, હમણાં ફટાફટ માસા જો હવે ભરશે જ, થોડીક મહેનત કરાવવાની જ છે. કઈ નહીં હું હેલ્પ કરાવીશ, ઓકે હેલ્પ કરાવશું ગાઈસ. એવું સાવ પછી 10 મિનિટ લાગશે આમ આવવા બસ. ઓકે કોઈ વાંધો નહીં, કયું ના 2 કલાકથી આ મહેનત કરે છે. કેટલું પહોંચ્યું યાર, બહુ ધીરા છો તમે લોકો, જલ્દી જો. हारने के बाद ये चेहरे आप देख सकते हैं गाइस, થાકી ગયેલા ચહેરા બધા. હટ ચાલો બતાવો. ઓકે જોઈ લે કેવું કરે છે. બરોબર થાય છે ને? હા તો નખ નાખી છે ધર નાખી. મારા નખ પીટા ને તો આ વ્લોગ માં બધું ચાલે છે. આલા જલ્દી કર જલ્દી એમ ના આવે. 2 મિનિટમાં ફટાફટ હોય, તમે ધીરા હો ભાઈ. મેં તમારી વાત કરતો નથી. આ જો લે એક લાવી દે તો મને દેખા. ઓ માય ગોડ. તો ક્યાં અત્યારે તો તમારે મને પહેલા બોલાવની નહીં. બહુ જાજી મહેનત કરીને આટલી બધી ભૂખ લાગી ગઈ કે શું મેન્યુ છે ઈ જ બતાવવાનો ટાઈમ ના મળ્યો. ઈ તો ફટાફટ બતાવી દઈએ મસ્ત મજાના મેન્યુમાં છે શું ઈ. તો ઓ માય ગોડ ગાઈઝ, લુક એટ ધ વિઝ્યુઅલ ઓફ શ્રીખંડ. એની પાછળ જોરદાર શાક. આ જે શાક છે ભરેલા રીંગણા બટેટાનો, એનો કલર જોઈને રીંગણા મને ભાવતા નથી પણ શાકનો કલર જોઈને બહુ મોઢામાં પાણી આવી ગયા ને પાછળ બોલવાનો ટાઈમ નથી. અને બાકીનું બધું મેન્યુ તમે આગળ બતાવી દીધું હતું પણ સ્પેશિયલી આ ગરમી હાલે છે ને એના માટે ઠંડુ શ્રીખંડ. તો ચાલો બધા જમવા માટે, એન્ડ અહીંયા બધા એન્જોય કરે જ છે. ચાલો જમવા ગાઈઝ. આ સરખું જમજો ને, હજી હવા ભરવાની બાકી છે માસા. ભાઈ જમી લઈશું થોડુંક, એને જમવા દે આરામથી, એટલે જેમ જમે એમ હવા બરોબર ભરાય ને એટલે. ઓકે ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પહેલા તો લાઈક કરી દો, શેર કરી દો, મસ્ત મજાની સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરો. પાછળ થોડીક ઉડાડે છે મારી પણ ઇગ્નોર મારજો. I know you're scared, you wanna hide away sometimes. I know you hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. ખોટી હારી નહીં કરવાની. સો ગાઈઝ ફાઇનલી જે વસ્તુ અરે હા એનો વેઇટ હતો જેનો બહુ ટાઈમ થી, એટલે ફાઇનલી પૂલ થઈ ગયું ડન. જેના તમે સિનેમેટિક શોટ્સ હમણાં જોશો અને એની પહેલા બતાવે. ફૂલ પાર્ટી એન્જોય, એના જશે સન્ડે ધમાલ, એટલે ફૂલ ધમાલ કરવાની છે. નજાકત આઈ ચાલુ કર. ફાઇનલી ગાઈસ અમે અત્યારે એક ચેલેન્જ કરીએ છીએ પાણીમાં, કોણ વધારે વાર અંદર રહી શકે છે. ઓ માય ગોડ, દેખતે ગાઈસ અમારા 3 વચ્ચે ઈ ચેલેન્જ. ઓય નો હરી નહીં કરવાની, પાણી નહીં ઉડાડવાનું. ઠંડી પડે છે થોડી, બટ હવે ટ્રાય કરીએ છીએ કોણ વધારે પાણીમાં રહે છે. ઇઝ ફાઇનલી મસ્તી પાછળ આલ્યા છે ને બધી ફાઇનલી મજા તો થોડીક વાર જેમ લેતા જાય ને એમાં આવશે પાછળ. એન્ડ પાછળ ઓ માય ગોડ બેકગ્રાઉન્ડમાં પડી
ચેલેન્જ કરવામાં હારી ગયા એટલે હાલે એમ જ નથી કે ગાઈઝ નકર ચેલેન્જ કરવાના હતા સ્પીકર નહીં ચાલેગા સ્પીકર હવે આમાં વ્લોગમાં પછી ગાઈઝ આમાં કોપીરાઇટ ના ઇશ્યુ થઈ જાય એટલે થોડુંક સ્પીકર એટલે મ્યુઝિકમાં આપણે તમારામાં આમાં જે મ્યુઝિક આવે એમાં જ એન્જોય મારવાનો રહેશે ઓય મછલી વાળી એ ફાઇનલી ટ્રેન્ડ અમે લઈ આવ્યા અને થોડાક જ ટાઈમમાં તમને રીલ જોવા મળી જશે એની એટલે ફટાફટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સારી મછલીયા પાણીને ગઈ છપાક સારી મછલીયા પાણીને ગઈ છપાક ગુડ ઇવનિંગ ગાઈઝ વાગવા આવ્યા છે મસ્ત મજાના 6:30 ફાઇનલી આપણું જે સ્વિમિંગ નું કામકાજ હતું એ બધું મસ્ત મજાનું ડન થઈ ગયું છે એન્ડ બહુ જોરદાર મજા કરી તો તમને ફેસ ઉપર આમ પહેલા જવાની એક્સાઇટમેન્ટ ને હવે થોડોક થાકોડો એ બેય દેખાતું જ હશે એટલે બહુ જોરદાર મજા આવી એન્ડ આજનો સન્ડેનો ધમાલ એ બહુ જોરદાર એવી કરી વેકેશન પણ સારું એવું જાય છે અને ફાઇનલી હવે મને એવું લાગે છે કે વિડીયોનો એન્ડ કરવાનો ટાઈમ અહીંયા જ આવી ગયો છે તો આઈ હોપ ગાઈસ કે તમને જોવાની મજા આવી હશે સ્પેશિયલી અમારું આ ફન ડે સન્ડે ને આ સ્વિમિંગ ડે કેવો ગયો એ પણ કમેન્ટ કરજો બાકી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બાય એવરીવન મળીએ એક નવા બ્લોગ સાથે